વડોદરા શહેરમાં રાંધણ ગેસની અછતથી લોકો પરેશાન થઈ રહ્યા છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો લાગી છે। પાણીગેટ વિસ્તારની ગેસ એજન્સી બહાર લાંબી લાઈન જોવા મળી। ફોન પર બુકિંગ ન થતા લોકો એજન્સીની બહાર કતાર લગાવી ઊભા છે। ગેસ મેળવવા માટે નાગરિકોમાં ચિંતા વધી છે। ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી કતારો અહીં જોવા મળી। યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના સપ્લાયને અસર પહોંચી છે, જેને લઈને હાલ વડોદરામાં રાંધણ ગેસની અછતથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, પાણીગેટ વિસ્તારમાં જ્યાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની કતાર જામી છે, શું કહી રહ્યા છે લોકો? અને એમ તો એક તરફ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર તરફથી કે કોઈ પણ પ્રકારનો જો ગેસનો ચૂલો છે, રસોડાનો ચૂલો છે, એને કોઈ અસર નહીં પહોંચે, પણ અત્યારે સ્થિતિ કંઈક જુદી લાગી રહી છે। બિલકુલ થી અમિતા, જે રીતે વાત કરવામાં આવી તો મિડલ ઇસ્ટની અંદર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે અને ત્યારબાદ જે એલપીજી ગેસ હોય તેની પણ સતત અછત છે, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે નોટબંધીના જે દ્રશ્યો હતા તે ફરી એક વખત તાજા કરાવે તેવી સ્થિતિ હાલ એલપીજીનો ગેસ છે તેને લઈને અહીંયા નિર્માણ થઈ છે અને ગેસની અછત વર્તાતા આ જે વડોદરા શહેરના નાગરિકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે। જે રીતે ડોમેસ્ટિક ગેસ છે તે બંધ કરવામાં આવ્યો ને હવે ક્યાંક ને ક્યાંક કોમર્શિયલ તેમજ એલપીજી ગેસ માટે પણ લોકોને હવે હવા ત્યાં મારવા પડે તે પ્રકારની સ્થિતિ હાલ નિર્માણ થઈ છે। ધગમગતા તાપની અંદર પણ લોકો છે તે વહેલી સવારથી આ જે ગેસ છે તેની માટે કતારો લગાવીને બેઠા છે। જોકે ફોન પર પણ બુકિંગ નથી થઈ રહ્યું અને તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જે નાગરિકો છે તે કહી રહ્યા છે। આપણે નાગરિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ક્યારથી ઊભા છો અને શું પરિસ્થિતિ છે? સવારે 8 વાગ્યાનો ઊભો છું। શું પરિસ્થિતિ? છૂટીને આવ્યા છે, હવે અડધો દિવસ તો એમ જ કપાય છે। બોટલમાં કેટલો મોંઘો પડશે પછી અમને? કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડી રહી છે। શું લાગે છે હવે ગેસ મળશે ખરો? ટાઈમ તો લાગશે એક્ઝેક્ટ થતા। બિલકુલ હાલ જે રીતે લોકો પણ કહી રહ્યા છે ટાઈમ લાગશે, આપ જોઈ શકો છો તે રીતે લોકો છે તે ગેસના ખાલી બોટલ લઈ અને અહીં પહોંચ્યા છે। શું કહેશો બા, કેટલી તકલીફ પડે? नोंडेला तो अभी अब ना बोलते कि नहीं है तुम ये नो करो नो करो नो करो, सब में हमको धक्के खिला रहे। फजर के 8 बजे ना वापस निकाल रहे। बोलो કેટલી તકલીફ પડે છે? કરલી તડકામાં ઊભી રહ્યા છે, 8 વાગ્યા અપાસ મહિનું છે ને એટલી તકલીફ પડે છે। બોલો ચક્કર ચડી ગયા અમે। બોલો બસ સાઈડમાં આવતા વાંધો નહીં, અમે બીજી જે રીતે લોકો કહી રહ્યા છે, નાગરિકો કહી રહ્યા છે કે આજે એક તરફ રમઝાન ચાલી રહ્યું છે, ઉપવાસ છે, તેમ છતાં પણ લોકો છે ત્યાં લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે અને છેલ્લા 8 દિવસથી બુકિંગ કરાવ્યું છે તેમ છતાં પણ બોટલ નથી મળી રહ્યો। આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ક્યારના ઊભા છો અને શું તકલીફ પડી રહી? 9 વાગે ને આવીને ઊભી છું મેં, હજુ લગીન નંબર નહીં આવ્યો અને આજે જોબ પર મેં રજા પાડી છે સ્પેશિયલ બોટલ માટે। 1 વીકથી બુક કરાયું છે। કેટલી તકલીફ પડી રહી છે? હવે બોટલ નહીં મળે તો શું પરિસ્થિતિ છે? બહારથી ખાઉં છું સવાર સાંજ, બોટલ નહીં તો તકલીફ પડે છે તમે એવું કહો? અને આજે જોબ પર બી બોટલ માટે સ્પેશિયલ રજા પાડી છે। હાલ લોકો છે તે ધંધો બંધ કરી અને આ બોટલની લેવા માટેની જે કતારો છે તેમાં ઊભા રહ્યા છે। જે રીતે ક્યાંક ને ક્યાંક જે એલપીજી ગેસ છે તેની અછત છે તે અહીંયા જોવા મળી રહી છે અને તેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુટર તેમજ ડીલરો કહી રહ્યા છે કે ઉપરથી સ્ટોક નથી અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। પરંતુ હાલ જે રીતે એક તરફ જે ગરમીનો પારો છે તે સતત ચડી રહ્યો છે અને તેમ છતાં પણ લોકો હાલ આ જે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોને પણ હજુ ખબર નથી કે તેમનું ગેસનું બોટલ છે તે ક્યારે મળશે। પરંતુ આ યુદ્ધની જે પરિસ્થિતિને નિર્માણ થયું, ખાડી દેશોની અંદર જે વ્યવહાર હતો તે બંધ થયો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને સતત એલપીજી ગેસ છે કે તેની અછત વર્તાઈ રહી છે। આપ જોઈ શકો છો તે અત્યારે પણ જે લોકો છે તે લાંબી કતારો લગાવી અને હાલ ઊભા છે। અંદાજે 100 મીટર જેટલી આ જે કતાર છે ને હજુ પણ આ લોકો છે આ તાપની અંદર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વડોદરામાં જ્યાં લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, નોકરી વ્યવસાય છોડી ગેસના સિલિન્ડર મેળવવા માટે કતારમાં લાગ્યા છે।